દેહબળ યોગ્ય વ્યાયામ કે કસરત અને યોગ્ય આહાર વિહાર આદિથી વધે છે. જીવન માટે દેહબળ જરૂરી છે. દુબળા પાતળા કંકાલ જેવા માયકાંગલા સુખી જીવન જીવી શકે નહીં. બીજું ઇન્દ્રિય બળ. ઇન્દ્રિય બળ પણ હિતકારી છે. દૂર સુધી જોનારી આંખ, દૂરનું સાંભળનારા કાન, સૂક્ષ્મ ગંધને પણ સૂંઘનારું નાક, સૂક્ષ્મ રસને પણ ગ્રહણ કરનારી જીભ અને સૂક્ષ્મ સ્પર્શને પણ અનુભવનારી ત્વક જીવનનું જમાપાસું કહેવાય. આ પાંચેય જ્ઞાનેન્દ્રિયો જેની મંદ કે અતિમંદ હોય તે સુખી ન થઈ શકે. માંદલા, ટાયડા ઘોડા સારી સવારીમાં કામ ન આવે. ઘોડા તો મજબૂત થનગનતા જ હોવા જોઈએ, પણ તે ખેંચી લઈ જાય છે તેનું શું? એટલે ગીતા કહે છે, આત્મવશ્ય તે ઇન્દ્રિયો વશમાં થયેલી હોવી જોઈએ. અર્થાત પોતાની પુરુષની ઈચ્છાને આધીન થઈને થનગનાટ ભલે કરતી, તેનો થનગનાટ વિધેયાત્મક હોવો જોઈએ. ઘોડી રિવાલ ચાલે કે ઝાડ થાય કે બીજી કલાબાજીઓ બતાવે તો તે તેનું જમાપાસું છે. તેમ બળવાન ઇન્દ્રિયો પણ વિધેયક થઈને આત્મવશી થાય તો તેનું જમાપાસું થઈ જાય. આત્મવશના માટે બે માર્ગો છે. એક તો દેહદમન કરનારું તપ અને બીજું પ્રભુ નામ સ્મરણ અને સત્સંગ. પહેલા પ્રકારથી દેહ દુર્બળ કંકાલ જેવો થઈ જાય, જે યોગ્ય ન કહેવાય. બીજા ઉપાયથી દેહ તેજસ્વી થાય અને આરોગ્ય પ્રાપ્ત થાય. ત્રીજું બળ મનોબળ. ઇન્દ્રિય બળ કરતાં વધુ પ્રભાવશાળી મનોબળ હોય છે. ખરેખર તો મનની દુર્બળતા પ્રબળતા જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ચંચળ મન અહર્નિશ સંકલ્પ વિકલ્પ કર્યા કરતું હોય છે અને વિષયોનું સેવન કરતું રહે છે. તેની જ પ્રેરણાથી ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે અથવા મનને દોડાવે છે. મન ન હોય તો ચિંતન મનન ન હોય તો કોઈ મુનિ ન થઈ શકે. એટલે મનને મારવાની વાત નથી, તે ખોટી વાત છે, ખોટો રસ્તો છે. પણ મનને સુધારવાની વાત છે. મારવું અને સુધારવું એ બે અલગ અલગ વસ્તુઓ છે. મનને મારી શકાતું નથી, તેને સુધારી શકાય છે. સુધરેલું મન સૌથી મોટો આશીર્વાદ કહેવાય. મન મરે નહીં અને કદાચ મરે તો તે જીવનને મળદાલ બનાવી દે. યોગ પ્રક્રિયા દ્વારા જે લોકો નિર્વિકલ્પ સમાધિ દ્વારા મનને કલ્પનાહીન બનાવવાનો પ્રયત્ન કરે છે, તેમાં તેમને સ્થાયી સફળતા મળતી નથી. પણ જો મળે તો મરેલું મન જીવનને મળદું બનાવી દે. તેથી તે માર્ગ યોગ્ય નથી. જે લોકો પ્રભુ ભક્તિ, નામ જપ, સત્સંગ અને સેવા કર્મો કરતા રહે છે, તેમનું મન સુધરે છે. સુધરેલું મન જીવનને સુધારે છે. સુધરેલું જીવન ધન્ય બને છે. રસ મનમાં હોય છે. રસમાંથી રુચિ પેદા થાય છે. રુચિ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિ પ્રમાણે પરિણામ પ્રાપ્ત થાય છે. જો મનમાં કુરસ હોય તો કુરુચિ જન્મે, પરિણામે કુપ્રવૃત્તિઓ થાય. મનમાં સુરસ જન્મથી, સંસ્કારોથી, સત્સંગથી અને પ્રભુ નામ સ્મરણ કરવાથી થતો હોય છે. આને સુમનોબળ કહેવાય. આથી વિપરીત કુમનોબળ કહેવાય. સુમનોબળ નહીં હોય તો કુમનોબળ થવાનું જ. એટલે સાધકે સુમનોબળ પેદા કરવું હિતાવહ છે. ચોથું બળ છે બુદ્ધિબળ. શરીરમાં માથું છે અને માથામાં મગજ છે. મગજમાં બુદ્ધિ રહે છે. બુદ્ધિ સૌની સરખી હોતી નથી. પ્રખર બુદ્ધિશાળી થવું એ જીવનનું સૌભાગ્ય કહેવાય. બુદ્ધિનું કામ સિદ્ધાંતો ઘડવાનું હોય છે. સાચા ખોટા, સારા માઠા વિચારો, નિયમો, સિદ્ધાંતોને તે ઘડે છે. તેનાથી જીવનનો માર્ગ બને છે. કુબુદ્ધિને ખોટો માર્ગ ગમે છે. તેથી મન અને ઇન્દ્રિયોને તેવા માર્ગે ચલાવે છે. પણ સુબુદ્ધિને ખોટો માર્ગ ગમતો જ નથી. તેને સુમાર્ગ ગમે છે. તેથી તે મન ઇન્દ્રિયોને સન્માર્ગે ચલાવે છે. કોઈ વાર બુદ્ધિની ઉપરવટ થઈને મન કે ઇન્દ્રિયો કુમાર્ગે ચાલી નીકળે છે તો બુદ્ધિને ગમતું નથી. મનભેદ થાય છે. મન ઇન્દ્રિયો ખેંચાઈને જાય છે.
બુદ્ધિ મત બાંધીને સ્થિર થઈ હોવાથી તેને ગમતું નથી, તેથી મતભેદ થાય છે. મત જન્મજાત સંસ્કાર અને સત્સંગ કુસંગથી બંધાતો હોય છે. ધર્મ અને ધાર્મિક વાતાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે બુદ્ધિબળ ઉત્પન્ન થાય છે. માનો કે ધાર્મિક સત્સંગી વ્યક્તિ ઈચ્છે છે કે મારે પાપ નથી કરવું, પણ પ્રબળ ઇન્દ્રિયો તેને પાપ માર્ગે ખેંચી લઈ જાય છે અને આચરણ પણ કરાવી દે છે. પણ જો બુદ્ધિનું બળ પ્રબળ હોય તો આવું ન થાય. એટલે સુબુદ્ધિની પ્રબળતા પણ જીવનમાં જરૂરી છે. પ્રબળ બુદ્ધિથી વૈજ્ઞાનિક થવાય, મંદ બુદ્ધિથી નહીં. વિજ્ઞાન વિનાનું જ્ઞાન વાંજ્યું હોય છે અથવા કાલ્પનિક હોય છે. આપણે તથાકથિત જ્ઞાનીઓ પેદા કર્યા છે. પશ્ચિમે વિજ્ઞાનીઓ પેદા કર્યા છે. તેથી તે વિશ્વવ્યાપી પ્રભાવ ઉત્પન્ન કરી શક્યું છે. કોરા જ્ઞાનીઓ સત્પુરુષ તો થઈ શકે, પણ મહાપુરુષ ન થઈ શકે. જીવનના, રાષ્ટ્રના, સમાજના મહાપ્રશ્નોને ઉકેલે તેને જ મહાપુરુષ કહેવાય. સત્પુરુષો પ્રશ્નો ન ઉકેલે, પ્રશ્નો ઉપર ધૂળ નાખે, પ્રશ્નોથી ભગાડે જેથી પ્રશ્નો દેખાય જ નહીં. પ્રશ્નોથી ભાગો એટલે પ્રશ્નો પરેશાન ન કરે, તેને તેઓ શાંતિ કહે. આવી શાંતિ અંતે તો સ્મશાન શાંતિ થઈ જતી હોય છે. કારણ કે દબાયેલા પ્રશ્નો કે પાછળ મૂકેલા પ્રશ્નો જલ્દીથી પીછો પકડતા હોય છે અને દબાવનાર કે ભાગી છૂટનારને પકડીને મારી નાખતા હોય છે. વિજ્ઞાન વિનાના કોરા જ્ઞાનીઓ પોતાના જ વણ ઉકેલાયેલા પ્રશ્નો દ્વારા મરી જતા હોય છે. એટલે જ્ઞાની થઈને પણ વિજ્ઞાની થવું જરૂરી છે. આ બુદ્ધિબળ કહેવાય. હવે મૂળમાં આવીએ. શરીરમાં આ ચાર બળ વશમાં હોય તેની ખાતરી તેના રાગદ્વેષથી વિમુક્તિમાં જણાય. જીવનમાં ગમો અણગમો રહેવાનો જ, પણ તેના ઉપર નિયંત્રણ હોય તો અશુભ પરિણામથી બચી શકાય. તેને વિધેયાત્મા કહી શકાય. આવો વિધેયાત્મા ઇન્દ્રિયોના દ્વારા વિષયોનું સેવન કરતો રહે તો તેને પ્રસાદની પ્રાપ્તિ થાય. પ્રસાદ એટલે પ્રસન્નતા. તે હંમેશા પ્રસન્ન જીવન જીવે તેવો ભાવ છે. જીવન જીવવા માટે છે, નકારોના દ્વારા મારી નાખવા માટે નથી. ઇન્દ્રિય સુખો પણ પ્રભુ પ્રસાદ થઈ શકે છે જો જીવતા આવડે તો. જેને જીવનમાં પ્રસાદ મળ્યો હોય તે કેવો હોય છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે. જેને પ્રસાદ મળ્યો હોય તેના બધા દુઃખોનો નાશ થઈ જાય છે. જે પ્રસન્ન ચેતા હોય તેની બુદ્ધિ તરત જ સ્થિર થઈ જાય છે, અર્થાત તે સ્થિત પ્રજ્ઞ થાય છે. ઇન્દ્રિયો પતન કરાવનારી પણ છે અને પ્રસાદ આપનારી પણ છે. માનો કે ઇન્દ્રિયો હોય જ નહીં તો જીવન કેવું હોય? જીવનની કલ્પના જ ન થઈ શકે. જીવન માટે ઇન્દ્રિયો જરૂરી છે, પણ ઇન્દ્રિયો બેફામ ઘોડા છે. જો તે લગામ દ્વારા કહાગરી થઈ હોય તો તે પ્રસાદ પણ આપે છે. જીવનની પ્રસન્નતા પણ તેના દ્વારા જ મળે છે. આવો પ્રસાદ પ્રાપ્ત થયો હોય તો તેના બધા દુઃખો હળવા થઈ જાય છે, અર્થાત હસતા હસતા દુઃખો સહી લેવાની શક્તિ મળે છે. સહન કરવાની ત્રણ સ્થિતિ હોય છે. એક તો રોકકળ કરીને. એક સાધક દુઃખોને સહન કરે છે, પણ રોકકળ હાય તોબા કરીને કરે છે. જે રોકકળ સાથે સહન કરે છે તે મોટા ભાગે પોતાના દુઃખનું કારણ બીજા કોઈને માનતો હોય છે. બીજું, મોઢું ચડાવીને. આ બીજો સાધક છે જે રોકકળ તો નથી કરતો, પણ તેનું મોઢું ચડી જાય છે. મોઢા ઉપર મ્લાનતા છવાઈ જાય છે. તે અંદરને અંદર દુઃખી થતો હોય છે. ત્રીજું, હસતા હસતા. આ ત્રીજો સાધક છે જે ભયંકર આપત્તિ અને વિપત્તિમાં પણ હસતો રહે છે. તેનો ચહેરો ઉતરતો નથી. તેના કર્તવ્યોમાં કશો ફરક પડતો નથી. તેના સંબંધોમાં પણ કોઈ ફરક પડતો નથી. તે હસતો રહે છે. આ હાસ્ય બનાવટી નહીં, હૃદયમાંથી આવેલું હોય છે. આને ચિત્ત પ્રસાદ કહેવાય.
દુઃખો આવે જ નહીં તેવું બને નહીં. સુખ દુઃખ તો સૌને આવવાના જ, પણ જેને પ્રસાદ માન્યો હોય તે દુઃખોને હસતા હસતા પાર કરી જાય. દેહ દરે કો દંડ હૈ સબ કાહુ કો હોય, જ્ઞાની કાટે જ્ઞાન સે મૂર્ખ કાટે રોય. આવો પ્રાસાદિક પુરુષ તરત જ સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરે છે. કદાચ આટલા જ માટે આપણે ભગવાનને ધરાવેલા ભોગને ભોગ ન કહેતા પ્રસાદ કહીએ છીએ. આગળના શ્લોકમાં વધુ સ્પષ્ટતા કરે છે. નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિર શાંતસ્ય કુતઃ સુખમ. જે અયોગી છે તેને આવી સ્થિર બુદ્ધિ થઈ શકતી નથી, કારણ કે જે અયોગી છે તેને ભાવના નથી હોતી. જે ભાવનાહીન છે તેને શાંતિ નથી હોતી, અને જેને શાંતિ ન હોય તેને વળી સુખ કેવું? ગીતામાં યોગી શબ્દ જ્ઞાન ભક્તિપૂર્વક કર્તવ્ય કર્મો કરનાર માટે વપરાય છે. જે જ્ઞાન ભક્તિ વિનાનો હોય, વળી પાછો કર્તવ્ય ત્યાગી હોય, તે યોગી ન હોય. ભલે ને તે ગુફામાં કે ભોંયરામાં બેસી રહે. ખરો યોગી તો જ્ઞાન ભક્તિ સાથે કર્તવ્ય પરાયણ જીવન જીવતો હોય છે. મુમુક્ષુએ બાહ્યાચારથી મુગ્ધ ન થવું. યોગી, મહાયોગી જેવા વિશેષણો લખે કે તેઓ દેખાવ કરે તેથી તે યોગી થઈ જતો નથી. યોગીનું પરિણામલક્ષી લક્ષણ એ છે કે જે સ્થિર બુદ્ધિ થયો હોય. ગીતા કહે છે કે જે ખરો યોગી નથી તેને આવી સ્થિરમતિ પ્રાપ્ત થતી નથી. હવે બીજી પૂરક વાત બતાવે છે. જે અયોગી છે તેને ભાવના નથી હોતી. ભાવના એટલે લાગણી, ઉર્મી અથવા ઉમળકો. પૂરો ભક્તિ માર્ગ ભાવનાને આધીન છે. ભાવનાહીન ભક્ત ન થઈ શકે. ભાવનાનો ઉમળકો ઉભરો હોય, પોતાના ભગવાન માટે શું શું કરું એવી તત્પરતા હોય. ભાવના હોય ત્યાં સ્વાર્થ ન હોય, સ્વાર્થ હોય ત્યાં લાલસા હોય. લાલસા, લાલચ લોભમાંથી જન્મે. લોભ લાલચ માણસને લઘુ બનાવે, જ્યારે ભાવનાથી સાધક મહાન બને, પવિત્ર બને. શુદ્ધ ભાવના કે ઉચ્ચ ભાવના વિના ભગવાન સુધી પહોંચી ન શકાય. ભલે ને ગમે તેટલા યજ્ઞો કરો, તપ કરો કે યોગ કરો, ભાવના જ સાધકને ભગવાન સુધી પહોંચાડે છે. ભાવના વિનાનું જ્ઞાન એ લુખ્ખું જ્ઞાન કહેવાય. તેમાં વાચાળતા તો હોય પણ પ્રભાવ ન હોય. ગીતા કહે છે જે ભાવનાહીન છે તેને શાંતિ પણ ન હોય. શાંતિ એટલે માત્ર દુઃખભાવ નહીં, પણ આહલાદપૂર્વકની પ્રસન્નતા, નિર્મળ ચેતના. આવી શાંતિ ભાવનાહીન સાધકને હોતી નથી. રામાયણ, મહાભારત વગેરેના બધા પાત્રો ભાવનાશીલ છે. અર્જુનને શ્રી કૃષ્ણ પ્રત્યે અને કૃષ્ણને અર્જુન પ્રત્યે શુદ્ધ ભાવના છે. તેથી તો બંને મિત્રો થયા છે. આવું બધા જ પાત્રોનું પરસ્પરમાં છે. કૌરવ પક્ષે લાલસા છે, તેથી બધા કૃષ્ણ વિમુખ થયા છે અને ધર્મ વિમુખ પણ થયા છે. અશાંતસ્ય કુતઃ સુખમ. જે શાંત નથી તે સુખી પણ નથી. સુખનો સ્વાદ શાંતિમાં જ પ્રાપ્ત થઈ શકે. સુખનો મૂલાધાર શાંતિ છે. સુખ અને શાંતિ, દુઃખ અને અશાંતિ અલગ અલગ તત્વો છે. સુખ સામગ્રી સગવડોને આધીન છે, જ્યારે શાંતિ સમ્યક જ્ઞાનને આધીન છે. તમારી પાસે પુષ્કળ સુખ સગવડો છે, પણ મનને ઉદ્વેગ થયો છે. હવે સુખ સગવડોનો અનુભવ નહીં થાય. 32 પકવાનો ઝેર થઈ જશે. મન શાંત કે પ્રસન્ન હોય તો જ સગવડોનું સુખ ભોગવી શકાય. આવી જ રીતે દુઃખ અને અશાંતિ પણ ભિન્ન તત્વો છે. વ્યક્તિ દુઃખી હોય પણ અશાંત ન હોય. માનો કે વ્યક્તિ દરિદ્રતાથી પીડાય છે, બીમારીથી પીડાય છે, ઘા વાગવાથી લોહી નીકળી રહ્યું છે, સ્વજનનું મૃત્યુ થઈ ગયું છે, વ્યાપારમાં ખોટ ગઈ છે. આવા અનેક કારણોથી
વ્યક્તિ દુઃખી છે તો પણ તે અશાંત નથી, કારણ કે તેનામાં સહનશક્તિ અને સમ્યક જ્ઞાન છે. પણ ગીતા કહે છે, જો વ્યક્તિને શાંતિ જ ન હોય તો કુતઃ સુખમ, તેને વળી સુખ કેવું? એટલે આપણે સુખ શાંતિ બંને શબ્દો સાથે બોલીએ છીએ. ભૌતિક સગવડોથી વ્યક્તિ સુખી થાય અને સાચા જ્ઞાનથી વ્યક્તિને શાંતિ મળે. એટલે વ્યક્તિને સુખ શાંતિ બંને જોઈએ, જેનો આધાર શુદ્ધ ભાવના છે. હઠપૂર્વક સુખ કે સગવડોનો ત્યાગ કરવાથી ત્યાગી તો થવાય, શાંત ન થવાય. કોરો ત્યાગ શાંતિ ન આપે. ફરી પાછું ઇન્દ્રિયોની પ્રબળતા બતાવે છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્ન વમી બાંબસી. જેવી રીતે પ્રચંડ વાયુ જળમાં નાવને ઊંધા માર્ગે ખેંચી લઈ જાય છે, તેવી જ રીતે ઇન્દ્રિયો પણ મન જેવું ચિંતન કરતું હોય છે તેવા વિષયો પ્રત્યે પ્રજ્ઞાને ખેંચી લઈ જાય છે. પ્રજ્ઞા એટલે પ્રાજ્ઞને જાણે તે પ્રજ્ઞા, સાચી સમજણ, સમ્યક જ્ઞાન. આવી પ્રજ્ઞાની પ્રાપ્તિ થવા માત્રથી સાધક નિર્ભય થઈ જતો નથી. સમજણ મહાન છે પણ બિચારી પણ છે. પ્રબળ ઇન્દ્રિયો તેને પણ ખેંચી લઈ જતી હોય છે. માનો કે એક વ્યક્તિને અતિશય મધુપ્રમેહ થયો છે, તેનાથી મિષ્ટાન ખવાય નહીં. પણ જો તેને બરફીનું ચિંતન થાય અને યોગાનુયોગ બરફીનો સંયોગ પણ થાય તો તેની સમજણ બિચારી થઈ જશે અને તે બરફી ખાવા લાગી જશે. ખાધા પછી કદાચ તેને પશ્ચાતાપ થાય ખરો, પણ ખાતી વખતે ભાન ન રહે. આટલા માટે જ સાધકો માટે નિયમો બનાવ્યા હોય છે. બરફીનો યોગ ન થાય, બરફીથી દૂર રહેવું કે બરફીને દૂર રાખવી એ નિયમ કહેવાય. તેથી સુરક્ષા દ્રઢ થાય. નિયમ વિનાનું વ્રત ન હોય. જેમ ચરી વિનાની દવા ન હોય તેમ બરફીને દૂર રાખવી કે દૂર રહેવું તે બાહ્ય નિયમ થયો. પણ તેટલા માત્રથી બરફીનું ચિંતન સમાપ્ત થઈ જાય તેવું માની લેવું નહીં. અસહજ નિષેધો પણ ચિંતનને પ્રોત્સાહિત કરે છે. અસહજ નિયમોને કઠોરતાથી પાળનારાને બરફીનું ચિંતન વધુ થવાનું. એટલું જ નહીં, બરફીનો યોગ થતાં જ તે વધુ તીવ્રતાથી આકર્ષાઈ જવાનો. મીઠાઈની દુકાન ઉપર બેઠેલા કંદોઈને બરફીનું ચિંતન નથી થતું. સતત યોગમાં રહેવા છતાં તે બરફી તરફ ખેંચાતો નથી. આ સકારાત્મક સંયમ છે. તેનું મૂળ તૃપ્તિ છે. તે બરફીથી તૃપ્ત થયેલો છે, તેથી ખેંચાતો નથી. અતૃપ્ત અને ભૂખ્યો માણસ ખેંચાઈ જાય તો નવાઈ ન પામવી. એટલે કદી દુરાગ્રહી ન થવું, પણ સંયમી થવું. હવે ઉપસંહાર કરે છે. તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થે ભયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે હે મહાબાહુ, જે સાધકની ઇન્દ્રિયો તેના વિષયોથી સંયમિત થયેલી હોય છે તેની જ પ્રજ્ઞા સ્થિર થઈ હોય છે. મહાબાહો લાંબા હાથવાળા. સામુદ્રિક લક્ષણોમાં લાંબા હાથ મહાપુરુષનું લક્ષણ છે. ટૂંકા હાથ, ટૂંકી આંગળીઓ, ટૂંકું નાક, ચૂંચી આંખો, નાના કાન વગેરે હીન પુરુષના સામુદ્રિક લક્ષણ કહેવાય. બીજો અર્થ એ પણ થાય છે કે પરાક્રમ કરવામાં જેના હાથ લાંબા હોય, જે દૂર દૂર સુધી પ્રવૃત્તિઓ કરી શકતો હોય તે મહાબાહુ કહેવાય. જે પોતાના ઘરને પણ સંભાળી કે સાચવી શકતો નથી તે લઘુબાહુ કહેવાય. અર્જુનને ભગવાન મહાબાહુ કહે છે, કારણ કે તેની જીવન સીમા માત્ર પેટ સુધી જ નથી. તે મહાન રાષ્ટ્રનો સર્જક થવા માંગે છે. ખાલી પેટ ભરીને ગુફામાં બેસી રહેવા નથી માંગતો. તેથી તેને મહાબાહુ કહ્યો છે. હે મહાબાહો,
એટલે તને કહું છું કે સાધકની ઇન્દ્રિયો તેમના વિષયોથી સંયમિત કરેલી હોય તેની જ પ્રજ્ઞા સ્થિર કહેવાય. જે ઇન્દ્રિયોના ભોગોને બેફામ થઈને ભોગવે છે તેમની પ્રજ્ઞા સ્થિર નથી હોતી. હવે પ્રકરણને થોડોક વળાંક આપે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. બધા પ્રાણીઓ માટે જ નિશા ઊંઘવાનો સમય હોય છે. તે સમયમાં સંયમી પુરુષ જાગતો રહે છે. અને જ્યારે બધા પ્રાણીઓ જાગતા હોય છે ત્યારે સંયમી મુનિ તેને નિશા સમજે છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ બતાવે છે. અહીં અજ્ઞાનીનો અર્થ ઇન્દ્રિય લોલુપ સામાન્ય વ્યક્તિઓ છે. લગભગ બધા જ પ્રાણીઓ ઇન્દ્રિય લોલુપ હોય છે. આ કુદરતી છે અને સહજ પ્રક્રિયા છે. ઇન્દ્રિયો બેફામ થઈને પોતપોતાના વિષયો ભોગવવા દોડતી રહે છે. એટલે જ્યારે આવી બેફામ પ્રવૃત્તિમાં લોકો રચ્યા પચ્યા રહેતા હોય ત્યારે સંયમી સાધક તેને નિશા એટલે કે પ્રવૃત્તિનો ત્યાગ સમય સમજતો હોય છે. તે આ બેફામ ટોળામાં ભળતો નથી. તે દ્રષ્ટા પણ થતો નથી. અંતર્મુખ થાય છે. અતિભોગો અનિષ્ટ છે, પણ તેના દ્રષ્ટા થઈને ટીકા કર્યા કરવી તે પણ અનિષ્ટ છે. કેટલાક દ્રશ્યોથી આંખો બંધ કરવી જરૂરી હોય છે. બધું જ જો કરવાનું ન હોય. એટલે આવા સમયને મુનિ રાત્રિ સમજે છે. અને લોકો જેને રાત્રિ સમજે છે અર્થાત પ્રવૃત્તિ ત્યાગનો સમય સમજે છે અને ઘસઘસાટ ઊંઘે છે અથવા ભોગો ભોગવે છે ત્યારે પેલો સંયમી સાધક જાગતો રહે છે. રાત્રિ પ્રવૃત્તિ ત્યાગ અને ભોગો ભોગવવાનો સમય મનાય છે. બધા પ્રાણીઓ જ્યારે તેમાં રચ્યા પચ્યા હોય છે ત્યારે સંયમી પુરુષ જાગતો હોય છે અર્થાત સાવધાન રહેતો હોય છે. સાવધાન રહેવું એ જ જાગૃતિ છે. મોટા ભાગે ચોરો રાત્રિને પસંદ કરતા હોય છે. તે સમયે જાગતો રહેનારો માણસ પોતાના ઘરને ચોરોથી બચાવી લેતો હોય છે. આ શ્લોકનો સ્થૂલ અર્થ કરવાનો નહીં. એક સાધક ડોક્ટર આખી રાત હઠપૂર્વક જાગીને સાધના કરતા, પણ પછી લાંબા ગાળે તેમને અનિદ્રાનો રોગ થઈ ગયો. તે બહુ દુઃખી થયા હતા. એટલે આવો સ્થૂળ અર્થ કરવો નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે તો પછી શાંતિ કોને મળે છે? જવાબ સાંભળો. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપઃ પ્રવિશંતિ યદવત તદવત કામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિ માપનોતિ ન કામ કામી. સતત ભરાતા અચલ સ્થિતિવાળા સમુદ્રમાં જેવી રીતે ચારે તરફથી નદીઓ પ્રવેશ કરે છે તેવી જ રીતે જેની કામનાઓ પોતાનામાં જ પ્રવેશી અને વિલીન થયા કરે છે તે જ શાંતિ પ્રાપ્ત કરે છે. પણ જે સતત કામનાઓનું કામી છે તેને કદી શાંતિ મળતી નથી. ગીતા ઉદાહરણ દ્વારા શાંતિનો માર્ગ બતાવે છે. સમુદ્રમાં ચારે તરફથી અસંખ્ય નદીઓ પાણી લાવીને ઠાલવે છે, પણ સમુદ્ર અચળ રહે છે. પોતાની સ્થિતિ બદલતો નથી. માનો કે નદીઓ હોત અને સમુદ્ર ન હોત તો શું થાત? નદીઓ ક્યાં જઈને સમાત? ખરેખર તો નદીઓ જ ન હોત, કારણ કે નદીઓનું મૂળ ઉદ્ગમ સ્થાન સમુદ્ર જ છે. સમુદ્રમાંથી વરાળ થઈને જે વાદળો બંધાય છે તે જ વરસીને નદીઓ બનાવે છે. એટલે નદીઓ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈને પાછી સમુદ્રમાં જ સમાઈ જાય છે. આવું કરવાની શી જરૂર? કારણ કે સમુદ્ર જીવનદાતા છે. તેનું વાદળોમાં બંધાયેલું પાણી પૂરી પૃથ્વી ઉપર વરસે છે. જ્યાં વરસે છે ત્યાં જ જીવન હોય છે. જ્યાં નથી વરસતું ત્યાં જીવન હોતું નથી. અબજો ક્યુસેક પાણીને ઉપાડીને દૂર દૂર સુધી પહોંચાડવાનું કામ દુનિયાના સર્વ બંધને કામે લગાડો તો પણ ન થઈ શકે. પરમેશ્વરે બે અજાયબીઓ મૂકી છે. એક તો ખારા દૂધ જેવા પાણીનું અમૃત જેવા ડિસ્ટિલ વોટરમાં રૂપાંતર કરી નાખવું, પાછું તેને સેંકડો ફૂટ ઊંચે ઊંચકવું, વળી પાછું તેને દૂર દૂર હજારો માઇલ સુધી પહોંચાડવું અને પછી વર્ષાવવું. આ બધું ચમત્કાર જ
ચમત્કાર કહેવાય. હજી વાત પૂરી થતી નથી. માનો કે સમુદ્ર ઊંચાણવાળી ભૂમિ ઉપર હોત તો આ વરસેલું વધારાનું પાણી ક્યાં જાત? તેથી સમુદ્રને સૌથી નીચી ભૂમિમાં સ્થાન આપ્યું અને પાણીને પ્રવાહી બનાવ્યું. 5 ભૌતિક જગતમાં માત્ર પાણી જ પ્રવાહી છે. તેથી તેનો પ્રવાહ ચાલે છે. પ્રવાહ આપોઆપ નીચે તરફ વહે છે. આમ થવાથી જ નાની મોટી નદીઓ થઈ. ચોમાસાની ઉફારા મારતી ધસમસતી ગાંડી તૂર થયેલી નદીઓને નાખવી ક્યાં? નહીં, નદીઓ પોતે જ પોતાના પતિને શોધી લે છે. ઊંચેથી પછડાતી અખડાતી કેટલાય વળાંક લેતી અંતે તે સાગરને ભેટી વળે છે. તેમાં સમાઈ જાય છે. હાશ, હવે શાંતિ થઈ. હવે નદી મટીને તે સાગર થઈ ગઈ. ફરી પાછો પ્રશ્ન થાય છે કે અબજો અબજો ક્યુસેક પાણી ઊંચકાવા છતાં સમુદ્ર ખાલી કેમ નથી થતો? તેનું સ્તર ઉતરતું કેમ નથી? એટલે તો ગીતા તેને અચલ કહે છે. જ્ઞાન કદી ખાલી ન થાય. જેટલું ઊંચકાય તેટલું જ તે વધતું જાય. જે જ્ઞાનના વાદળા ન બંધાય અને જે વાદળા દૂર દૂર જઈને વરસે નહીં, તે જ્ઞાન વાંજિયું કહેવાય, ધિક્કારને પાત્ર કહેવાય. જ્ઞાન સંસારની ખારાશમાંથી બંધાતું હોય છે. જેને કદી ખારા કે કડવા અનુભવો થયા જ નથી તે પંડિત તો થઈ શકે પણ જ્ઞાની ન થઈ શકે. પંડિત ખારામાંથી ખારું ઊંચકે અને ખારું આપે. જ્ઞાની ખારામાંથી જે ઊંચકે તેને મીઠું ડિસ્ટિલ બનાવે અને પછી આપે. બંનેમાં આટલો ફરક છે. સમુદ્ર માત્ર અચલ જ નથી, તે પ્રતિષ્ઠ પણ છે. પ્રતિષ્ઠ એટલે પ્રતિષ્ઠાવાળો, ઇજ્જત, આબરૂ, માન સન્માન વાળો. અચલનો પથ્થરો પણ હોઈ શકે, પણ જો તે લોકોને ઠેસ વગાડતો હોય તો પ્રતિષ્ઠ ન થઈ શકે. સમુદ્ર તો રત્નાકર, વિષ્ણુનું શયન સ્થાન, લક્ષ્મીજીનું ઐશ્વર્ય સ્થાન છે. ભૂમિ ઉપરના ઐશ્વર્ય કરતાં સમુદ્રનું ઐશ્વર્ય ઘણું છે. વળી પાછો તે આપ્યા જ કરે છે. તેથી તે પ્રતિષ્ઠ છે. જે આપે તેની પ્રતિષ્ઠા હોય. હવે મૂળ વાત ઉપર આવીએ. ઈચ્છા જ્યારે વાસના થઈ જાય અને વાસના કામનામાં રૂપાંતરિત થઈ જાય ત્યારે તેને કામ કહેવાય. જગત કામનામય છે. કામનાનું ભાવનામાં રૂપાંતરણ કરવું તેને આધ્યાત્મિક સાધના કહેવાય. આમ જુઓ તો કામના અને ભાવના બંને સગી બહેનો છે. પરપોટાની માફક આવી કામનાઓ સતત ઉઠ્યા કરતી હોય છે. જોઈએ 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 જ એવી ઈચ્છાઓ કામના છે. આવી કામનાઓને નિર્મૂળ ન કરી શકાય, પણ તેનો પ્રવેશ પરમેશ્વરમાં કરી શકાય. યમ આ શબ્દનો અર્થ અહીં પરમેશ્વર કરવામાં આવે તો બધી કામનાઓ પરમાત્માલક્ષી બનાવીને તેમાં પ્રવેશ કરાવી શકાય. જેમ કે મીરાબાઈએ પતિની કામના કૃષ્ણમાં પ્રવિષ્ટ કરીને કૃષ્ણને જ પતિ માની લીધો. આવી રીતે ખાવા પીવા પહેરવા ઓઢવાની જે કામનાઓ થાય છે તે બધી પરમેશ્વર તરફ વાળવામાં આવે તો પ્રભુનો થાળ, પ્રભુનો શણગાર વગેરે કરી શકાય. આ રીતે બધી કામનાઓ પરમાત્મા તરફ વાળવામાં આવે તો તે બધી કામના ભાવના થઈ જાય અને શાંતિ આપે. બીજો અર્થ યમ એટલે જીવાત્મા પોતે તેનામાં જ ઉત્પન્ન થયેલી કામનાઓને તે પોતાનામાં જ સમાવી લે તો શાંતિ મળે. સામાન્ય રીતે નિયમ એવો છે કે કામનાઓ ઇન્દ્રિય દ્વારથી બહાર નીકળતી હોય છે. આવી સ્થિતિને બહિર્મુખ કહેવાય છે. ઉપનિષદ કહે છે, પરાચિખા વ્યતૃણત સ્વયંભુઃ. ઇન્દ્રિયોના દ્વાર અવરુદ્ધ કરી શકાય તો કામનાઓ પાછી અંદર પોતાનામાં જ વિલીન થવા લાગે. અર્થાત જોઈએ જોઈએની જગ્યાએ ના જોઈએ નથી જ જોઈતું એવી વૃત્તિ થાય. આવા સાધકને જ શાંતિ પ્રાપ્ત થાય. જે કામનાનો કામી છે તે ન થાય. આવો ભાવ લાગે છે. આ જ વાતનું સમર્થન કરવા આગળનો શ્લોક રચ્યો છે. વિહાય કામાનયઃ સર્વાન પુમાશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ.
કામનાઓને છોડીને જે પુરુષ નિસ્પૃહ, નિર્મમ, નિરહંકાર થઈને જીવન જીવે છે તે જ શાંતિને પ્રાપ્ત કરે છે. આગળના શ્લોકમાં જે કહ્યા છે તેવા બધા કર્મોને છોડે તો વ્યક્તિ નિસ્પૃહ થાય. સ્પૃહા એટલે અપેક્ષા. અપેક્ષા વિનાનો થાય તેને નિસ્પૃહ કહેવાય. અપેક્ષાવાળા સંબંધો સ્થાયી નથી હોતા. અપેક્ષા પૂરી ન થતાં જ સંબંધ તૂટવા કે શિથિલ થવા લાગે છે. પણ અપેક્ષા વિનાનો નિસ્પૃહ સંબંધ હોય તો તે લાંબો સમય ટકે છે. પરમેશ્વર પ્રત્યે પણ આ જ નિયમ છે. એટલે જે નિસ્પૃહ થયો હોય, પાછો જે નિર્મમ હોય, બંધનનું કારણ મમત્વ છે. તે કેટલીક વાર જરૂરી હોય છે અને કલ્યાણકારી પણ હોય છે. છતાં ઘણીવાર મમત્વ હાનિકર પણ થઈ શકે છે. આનો ભેદ આવી રીતે સમજી શકાય. જે મમત્વ કર્તવ્ય બોધક અને પોષક હોય તે જરૂરી છે. જેમ કે મારો ધર્મ, મારો ભગવાન, મારો પતિ, મારી પત્ની, મારા બાળકો, મારું ઘર વગેરે. આ બધા કર્તવ્ય બોધક અને પોષક છે. માનો કે તમે જ્યારે કોઈને મારો પતિ કે મારી પત્ની કહો છો, માનો છો, ત્યારે તેમાંથી કર્તવ્ય પણ ઉત્પન્ન થાય છે. પત્નીનું રક્ષણ અને ભરણ પોષણ વગેરે કરવું એ કર્તવ્ય છે. આવું મમત્વ જરૂરી છે. પત્નીની આબરૂ લૂંટાતી હોય અને પુરુષ કહે કે મારે શું, મારે ને એને કોઈ લેવા દેવા નથી, તો તે અધ્યાત્મ કે જ્ઞાન ન કહેવાય, તે પથભ્રષ્ટતા કહેવાય. ત્યારે ક્યું મમત્વ હાનિકારક કહેવાય. પરાઈ પત્નીને તથા પરાઈ સંપત્તિને પોતાની માનવી, આવું મમત્વ હાનિકારક છે. આવા મમત્વો કર્તવ્ય પોષક નહીં, કર્તવ્ય ભ્રષ્ટ કરાવનારા કહેવાય. તેમનો ત્યાગ કરવો જરૂરી છે. સંપૂર્ણ મમત્વનો ત્યાગ વ્યાવહારિક નથી, તે શક્ય પણ નથી. માત્ર કર્તવ્ય ભ્રષ્ટ કરાવનારા મમત્વનો ત્યાગ કરવો જરૂરી છે. નિરહંકાર. અહંકારના બે રૂપ છે. પોતાપણાનું ભાન રહેવું તે અને ઘમંડ થવો તે. પ્રથમ કક્ષા કુદરત સહજ છે. હું છું, અહમસ્મી એવું સતત ભાન રહે તે જરૂરી છે. તે હાનિકારક નથી. પણ હું રૂપાળો છું, હું જ્ઞાની છું, હું ધનવાન છું વગેરે પ્રકારનો અહમભાવ હાનિકારક છે. આવા બધા કારણો હોવા છતાં પણ હું કાંઈ નથી એવો ભાવ રહે તો તે ભક્તના લક્ષણ કહેવાય. હું તો પામર માણસ છું તેવો ભાવ ભગવાન પાસે કરે તે જ ભગવાનને પામે. અહંકારીને ભગવાન ન મળે. વ્યક્તિની પાસે કાંઈ હોય તેનો અહમ થાય તે સ્વાભાવિક કહેવાય. ન હોય અને અહંકાર થાય તો તે મિથ્યાભિમાન કહેવાય. સાચું અભિમાન પણ ઈશ્વર પાસે, વડીલો પાસે, ગુરુજનો પાસે ન કરાય. અભિમાન અને નમ્રતા સાથે ન રહી શકે. ભક્ત તો નમ્રતાથી અને દીનતાથી શોભે. જે પ્રભુ પાસે દીન થઈ જાય છે તેનો પ્રભુ સ્વીકાર કરે છે. વ્યક્તિની પાસે જે કાંઈ હોય છે તેને જતું રહેતા પણ વાર નથી લાગતી. રૂપ, યૌવન, ધન, જ્ઞાન, વિદ્યા, કુળ, સત્તા વગેરે. આ બધું ક્યારે જતું રહે તે કહેવાય નહીં. અહંકારીનું આવું બધું જતું રહે છે ત્યારે મહાદુખી થાય છે. પણ ભક્ત હોય અને ભક્તનું કદાચ જતું રહે તો મારા પ્રભુની મરજી આવું માનીને તે સ્થિર રહે છે. એટલે ગીતા કહે છે આવો નિરહંકારી માણસ હોય તે જ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. હવે અધ્યાયની સમાપ્તિમાં આવી સ્થિત પ્રજ્ઞતાને કઈ સ્થિતિ કહે છે તે સાંભળો. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પાર્થ વિમુહ્યતિ સ્થિત્વા શ્યામંત કાલે અપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. હે પાર્થ, આવી સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. જેને આવી સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે કદી મોહિત થતો નથી. આવી સ્થિતિમાં દ્રઢ થયા પછી અંતકાળમાં પણ તે બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. જુદા જુદા સમયે જીવનની જુદી જુદી સ્થિતિ રહેલી હોય છે. કોઈ વાર વ્યક્તિ મોહ સ્થિતિમાં હોય, કોઈ વાર કામ સ્થિતિમાં હોય, કોઈ વાર નિરાશ સ્થિતિમાં હોય. જેટલા ગુણ દોષ છે તે બધાનો જ્યારે જ્યારે જે પ્રભાવ હોય
ત્યારે ત્યારે તેવી સ્થિતિ થાય. પણ સૌથી ઉચ્ચ સ્થિતિને ગીતા બ્રાહ્મી સ્થિતિ કહે છે. જેમાં બ્રહ્મની પ્રધાનતા હોય તેને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. સ્થિતપ્રજ્ઞ દશા દ્રઢ થાય એટલે સાધકને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. આવી સ્થિતિમાં કારણ હોય તો પણ સાધક મોહ ન પામે. મોહના અસંખ્ય ક્ષેત્રો છે, પણ તેમાં મહત્વના છે આ: સ્વમોહ, સ્વજનમોહ, કામમોહ, ક્રોધમોહ, ડગેલમોહ, મદમોહ. આ સિવાય બધા ગુણ દોષોના નિમિત્તે મોહ થતો હોય છે. સ્વમોહ વિશે વિચારીએ. સ્વ એટલે હું પોતે. દર્પણમાં લગભગ પ્રત્યેક વ્યક્તિને પોતે રૂપાળો હોવાનું ભાન થાય છે. તે મોહ છે. આવી જ રીતે હું જ્ઞાની છું એવો પણ મોહ થાય છે. હું પવિત્ર છું તેવો પણ મોહ થાય છે. આવો મોહ બીજા પ્રત્યે ઘૃણા પેદા કરે છે. પોતાના વિશે વધુ પડતી ઉચ્ચતાનું ભાન રહેવું તે મોહ છે. જે ભાન ભૂલાવે તે મોહ. બીજો મોહ તે સ્વજન મોહ. પ્રત્યેક વ્યક્તિને થોડા ઘણા સ્વજનો હોય છે. જેને નથી હોતા તે અનાથ કહેવાય. વિતરાગીને પણ શિષ્ય શિષ્યાઓનો પરિવાર હોય. સંસારી માણસોને પતિ પત્ની, ભાઈ, પુત્ર પુત્રી, માતા પિતા વગેરે સ્વજનો હોય. આમાં થોડો ભેદ કરવો હોય તો આવી રીતે કરી શકાય. સગા અને સ્વજન. જે સ્વાર્થ રાખે, અપેક્ષાઓ રાખે તે સગા કહેવાય. પણ જે તમારા દુઃખમાં જીવ બાળે તે સ્વજન કહેવાય. જેને જીવ બાળનારા સ્વજનો મળ્યા હોય છે તેમનું જીવન હૂંફાળું રહે છે. કારણ કે સ્વજનોની હૂંફથી તે દુઃખોમાં ટકી શકે છે, ભાંગી પડતો નથી. જે માત્ર સગા છે તે સુખમાં શોષણ કરે છે અને દુઃખમાં ડામ દઈને લોહી પીવે છે. આવો માણસ જીવન હારી જતો હોય છે. તે ભાંગી પડતો હોય છે. વ્યક્તિ આવા સ્વજનો પ્રત્યે મોહ રાખે તો પક્ષપાત કરતો થઈ જાય, અન્યાય કરતો થઈ જાય. જેમ ધૃતરાષ્ટ્ર કરે છે તેમ. સગા દીકરાએ પણ અપરાધ કર્યો હોય તો ન્યાયાધીશ ઉચિત દંડ આપે તો જાણવું કે તે સ્વજન મોહી નથી. સ્વજન મોહી ન્યાયી ન હોય. હા, તે ન્યાયાધીશ હોઈ શકે. આવી જ રીતે પોતાના સ્વજનો અયોગ્ય હોય તો પણ તેમને ફરજિયાત વારસદાર બનાવી રાજગાદી કે ધર્મગાદી ઉપર બેસાડે તે સ્વજન મોહ કહેવાય, જે અંતે વિનાશમાં પરિણમે. ત્રીજો મોહ છે કામમોહ. કામાતુર વ્યક્તિ ભાન ભૂલે, ન કરવાનું કરી બેસે. તેની માતા, બહેન, પુત્રીનું પણ ભાન ન રહે, મહા અનર્થ કરી બેસે. ચોથો મોહ છે ક્રોધમોહ. આવી જ રીતે ક્રોધમોહનું પણ થાય. તેને પણ ભાન ન રહે અને ન કરવાનું કરી બેસે. માતૃહત્યા, પિતૃહત્યા, ગુરુહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા જેવા મહાપાપો કરી બેસે. કારણ કે ક્રોધમોહથી ભાન ભૂલાઈ ગયું છે. પાંચમો મોહ છે લોભમોહ. લોભમોહમાં પણ માણસ ભાન ભૂલીને ચોરી, લૂંટ, લાંચ રૂશ્વત, દગાબાજી, વિશ્વાસઘાત વગેરે અનેક અનર્થો કરે. અને છઠ્ઠો મોહ તે મદમોહ. જેમ દારૂડિયાને નશો ચડે તેમ મદનો પણ નશો ચડે. તે ભાન ભૂલે અને ન કરવાનું કરી બેસે. મોહના માત્ર આટલા જ ક્ષેત્રો નથી, અસંખ્ય છે. ટૂંકમાં જે ભાન ભૂલાવે, કર્તવ્ય ચૂકાવે, ધર્મો ભ્રષ્ટ કરાવે તે મોહ છે. તે માત્ર દોષોના દ્વારા જ નહીં, ગુણોના દ્વારા પણ આવી શકે છે. અર્જુનનું જ ઉદાહરણ લો. તેને વૈરાગ્ય ચઢ્યો છે, પણ વૈરાગ્ય કર્તવ્ય ભ્રષ્ટ કરાવનારો છે. તેથી ગીતાએ તેને વિષાદ કહ્યો છે. તેનો આ મોહ ઉતારવા માટે જ શ્રી કૃષ્ણે ગીતા સંભળાવી છે. અંતમાં અર્જુન કહેશે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા કરીષ્યે વચનમ તવઃ. એટલે જેને આપણે સદ્ગુણો કહીએ છીએ તે પણ ખોટા અર્થમાં પ્રયોજવામાં આવે તો તે મોહ થઈ શકે છે. કોઈને વૈરાગ્ય ચઢે અને નિર્દોષ પત્ની કે બાળકોને ત્યાગી દે તો તે વૈરાગ્ય મોહ કહેવાય, વૈરાગ્ય ન કહેવાય. ગીતા ઉપસંહાર કરે છે. સ્થિત્વા સ્યામંત કાલે અપી. સૌનો અંતકાળ નિશ્ચિત છે, પણ અંતકાળ કેવો હશે તે નિશ્ચિત નથી. પણ જો સાધકે
આવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી હોય તો અંતકાળમાં પણ સ્થિર રહે અને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે, અર્થાત બ્રહ્મધામને પ્રાપ્ત કરે. મૃત્યુ પછી પણ જીવન હોય તો તેની સદગતિ અને દુર્ગતિ થાય. આમ તો જીવતા જીવતા જ આ બંને ગતિઓ લોકોની થતી હોય છે, પણ એક તો અંતકાળની કેવી દશા. એવી માન્યતા છે કે અંતે યા મતિ સા ગતિ, અંતકાળમાં જેવી મતિ હોય તેવી ગતિ થાય. એટલે જો મુમૂર્ષુ પ્રબળ મોહી હોય તો તેનો જ્યાં મોહ હોય ત્યાં તેની મતિ અટકી જાય, પણ જો તે બ્રાહ્મી સ્થિતિવાળો હોય તો નિર્મોહી થઈને માત્ર ભગવાનમાં મતિ કરે, તેથી તેની ગતિ પણ બ્રહ્મ નિર્વાણ પદની થાય. અહીં બીજો અધ્યાય સમાપ્ત થાય છે. આ અધ્યાયનું નામ સાંખ્ય યોગ કહ્યું છે. જ્ઞાન ચર્ચાના અંતે બ્રહ્મ નિર્વાણ કરાવી દીધું છે. એક અર્થમાં ગીતા પૂરી થઈ ગઈ કહેવાય, કારણ કે કહેવાનું બધું જ કહેવાઈ ગયું છે.